છેલ્લા 4 વર્ષથી મારો એક દિવસ એવો નથી ગયો કે જે મેં પેન સહન ના કર્યું હોય. હું આખો આ રીતના જ ચાલતો હતો, થોડો ત્રાસો. પંકજભાઈ શેના માટે આવ્યો? મને લગભગ છેલ્લા 4 વર્ષથી પહેલા તમારી ઓળખાણ આપો સાહેબ. હું ડૉક્ટર પંકજભાઈ પટેલ પાલનપુર ઇકબાલગઢથી આવું છું અને હું પણ BHMS ડૉક્ટર છું અને ત્યાં ઇકબાલગઢમાં પ્રેક્ટિસ કરું છું. સાહેબ આ તો અહીંયા આટલી લાંબી શાના માટે આપો? મને છેલ્લા 4 વર્ષથી લોઅર બેક પેન હતું, લગભગ છેલ્લા 4 વર્ષથી, અને ભયંકર નીચેનો દુખાવો લોઅર બેક પેનમાં થતો હતો. નીચે નમાય નહીં અને આડો અવળાય ફરાય નહીં અને ક્યાં બી ઝાટકો લાગે બહુ દુખાવો થતો, બહુ પેન થતું. આગળ પછી શું કર્યું? એના પછી મેં ઘણી બધી ટ્રીટમેન્ટ લીધી છે. ઘણા ઓર્થોપેડિકની ટ્રીટમેન્ટ પણ લીધી, સ્પાઇન સર્જનની પણ ટ્રીટમેન્ટ લીધી, આયુર્વેદિકમાં પણ જે અગ્નિકર્મા આવે કરાવી છે. પણ ઠીક છે, મને 10-15% આરામ હતો, બાકી વધારે આરામ ત્યાં મને એકચ્યુઅલી ડિસ્ક બલ્બ થઈ ગયું. વજન ઉપાડવામાં આવ્યું હતું 2 વખત. એના લીધે ગાદી ખસી ગઈ, આપણે જે સાદી ભાષામાં કહીએ કે ગાદી બહાર આવી ગઈ હતી. એના લીધે છેક નીચે સુધી પેન થતું અને પેન બેકમાં જ બહુ થતું. તમે આવ્યા ત્યારે લગભગ બેન્ડ થોડાક થયેલા. હું આખો આ રીતના જ ચાલતો હતો, થોડો ત્રાસો. આ કેટલા સેશન થયા છે અંદાજે? આપણે આજે મને આજે 6ઠું સેશન છે સાહેબ. હા, 7મું. શું ચેન્જ, પરિવર્તન શું આવ્યું સારવાર પછી? મને તો એકદમ આરામ છે. આપણે કહીએ તો 90-95% આરામ છે. ઓલમોસ્ટ અત્યારે બિલકુલ પેન તો બિલકુલ નથી અને રૂટીન બધું મારું વર્ક છે, કરી શકું છું અને બિલકુલ પેન નથી. 99% આરામ છે. એટલે રૂટીન લાઈફમાં આવી રૂટીન લાઈફમાં આઈ થિંક આપણું હવે છેલ્લું સેશન છે, કદાચ અહીંયા મળવાનું બી ના થાય. ના સાહેબ, મળશું તમને તો વારે ઘડી મળશું, કેમ કે છેલ્લા 4 વર્ષથી મારો એક દિવસ એવો નથી ગયો કે જે મેં પેન સહન ના કર્યું હોય. એઝ અ ડૉક્ટર હું જો કે પેઇન કિલરને બધું નહોતો લેતો, પણ જે પેઇન છે મેં આ 4 વર્ષ એક દારૂ સહન કર્યું છે. પણ અત્યારે બહુ આરામ છે. ભગવાન તમારા છે કે દાદાની કૃપા અને તમારા મહેનતથી ખરેખર સાહેબ બહુ રિઝલ્ટ છે. ધન્યવાદ.